હેલો મિત્રો, તો અત્યારે ઘણા લોકો એવા છે કે ભાઈ કેમેરા સામે આવીને ડરતા હોય કે ભાઈ શું થશે, વ્યક્તિઓ શું કહેશે. એ વિચારવા જશો તો કોઈ પણ વ્યક્તિ તમે જે કેમેરા સામે આવતા હશો કે એ ટાઈપના હશે તો તમે કોઈ દિવસ આગળ સક્સેસ થશો જ નહીં. હા, ડર લાગે. એક બે વિડીયોની અંદર વ્યક્તિઓ બધા લોકો એવી રીતે જ કહે છે કે ભાઈ તમે આવી રીતે વિડીયા બનાવો, વ્લોગર, હા તે એ રીતે ઘણા લોકો અત્યારે થોડા દિવસ પરેશાન કરે. જે દાડે સક્સેસ થશો, જે દાડે આપણને એમ થાય છે કે ભાઈ આપણે કર્યું એ રેડી કર્યું છે, તો જ તમારે મનોબળ રહેશે. તો તમે જે મનોબળ રાખશો તો જ તમે સક્સેસ થશો. મનોબળ વગર તમે સક્સેસ નહીં થો. તો આપણે તો જે ચાલુ કર્યું છે એ ચાલુ રહેવાનું જ છે. પછી ભલે ગમે એ લોકો એમ કે ભાઈ તું આવી રીતે વિડીયા બનાવે છે, ભાઈ તું આવી રીતે વિડીયા બનાવે છે, એ કોઈનું જોવાનું જ નહીં. જેને જે કેવું એ કરવાનું. અને જે કેમેરા સામે બોલતા હો, આપણે વાતચીત કરતા હોય એ રીતે જ બોલવાનું. ગભરાશો તો તમે ચાલશો નહીં, કારણ કે ગભરાણ્યા તો એ પછી બીજી વિડીયોમાં, ત્રીજા વિડીયોમાં એ રીતે ડર રહેશે કે ભાઈ તમે શું કરશો, કઈ રીતે થશે, શું થશે. તો આપણે જે કરી રહ્યા છે એ રેડી જ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાનો અત્યારે જમાનો છે તો ઉપયોગ કરો.